કે હામે હામે મૂછું મરડતા મહીપતિ કઈક ગજા હતા એના ગંભીર એવા હોય ને તો એને હામું ઊભું રહેવું એ બધા નાની માના ખેલ નથી, પણ મેં એને જોયા છે અને આપણે કર્યા છે. આપણે ક્યાં એવા હતા? હા, પણ એવો બળદ માણસ હોય એ કોઈના બાપથી નો ડરતો હોય, પણ પોતાની દીકરીની જયારે વિદાય થાય ને, બળદ માણસ બે વખત જ જે રોતો હોય ને તો તમને સારો લાગે, રૂડો લાગે, એવું સાહિત્યકારો કહે છે. પોતાની દીકરી જે હારવેલમાં જાતી હોય એની વિદાય હોય, અને મરદ માણસ જેને બોર બોર જેવડા જેને આહ ઉપાડતો હોય ને, અને એ જે મરદ માણસ હોય ને ખરેખર રૂડો બહુ લાગે. બાપ દીકરી હારાની અંદર ગયા પછી ફળિયાની અંદર બરોબર વળ છે, અને વળની અંદર ચકલા આવે, અને ચકલા આવી અને પછી ઉડી જાય બળદેવભાઈ. ત્યારે કવિ દાદ એવું લખે છે કે શું કે છે કે બેન જે આ ચકલા છે ને, તું 18 વર્ષની જે ફળિયાની અંદર, જે ઘરની અંદર, જે દિવાલની અંદર જે તું થઈ છો ને, આ દિવાલ, આ આપણા ઘરનું આંગણું, આ આપણા ઘરના ઝાડ, આ આપણા ઘરની જે ગાય છે, આ બધા છે ને એ ખરેખર તારા પ્રેમની અંદર, કુદરતથી તારા ઉપર, તારા હેતની અંદર જે એકબીજા આમ સર્વોપરી થઈ ગયો ને એવું લાગ્યા કરે છે. આ ચકલા તારા જે તું આજે ચણ નાખતી હતી ને, એ અમે ચણ નાખી તો આ ચકલા ચણતા નથી યાર. મારા ફળિયામાં વડલા કેરી ડાળ હિચકો રે હિરલે રે મઠો, એ પંખીડા આવે ને ઘોડી જોને જાય રે, એ ટહુકો તારો બેનનો સાંભળ્યો. આમ ચકલા આવે બેન, પણ તારો અવાજ નથી સાંભળતો, ચકલા ઉડી જાય છે. કવિ દાદા તો ક્યાં ઉડી કે બેન તું 18 વર્ષની મારા ઘરે થઈ ને તો મારે તારો વાંક કાઢવો હતો, પણ તારો વાંક કેમ કાઢો? તું વાંકમાં તો કોઈ આવી જ નહીં બાપ. કે બેના તે એ ગજારે ઉપર લીધા કામ, એ ગુનો તો એ કઈ ના રે કર્યો. કિશોરભાઈ આપણે બહુ નાની વાત, સામાન્ય વાત લઈને, આપણું ઘર હોય અને ભાઈ બેન બે ઘરે બેઠા હોય અને બહારથી આપણે નાસ્તો લાવી, ભાગ લાવીને માર્કિંગ કરજો, જોઈ લઈએ. નાસ્તો કદાચ ઓછો હોય ને તો આપણે એવું કહીએ ને કે આ નાસ્તો થોડોક ઓછો આવ્યો છે. 5 વર્ષની જે દીકરી હોય ને એનો ત્યાગ જોઈજો. ત્યાગ શું છે? એ 5 વર્ષની દીકરી હોય ને એનો ભાઈ કદાચ 7 વર્ષનો હોય ને તો એ ભાગ પડ્યો ને ભાઈને દે દે કે ભાઈને દઈ દો ને મારે હાલ છે હો. આ જે દીકરીનો ત્યાગ છે ને તો અદભુત છે. ને બાપ દીકરીનો જે ત્યાગ, જે સ્વાર્થ વગરની જે દુનિયા છે ને એ ફક્ત ને બાપ અને દીકરીની છે. વિચાર તો કરો તમે, 5 દિવસ બહાર ગામ તો જાઓ તો 5 દિવસ પછી તમને ઘર સાંભળે, જે ઘરની અંદર જેને 18-20 વર્ષ કર્યા હોય, 1 સેકન્ડ ની અંદર પોતાનું ઘર, માં બાપ ભાઈ મામા મોહર બધું તેજી, અને જે પારકા હોય જેને કેને ઓળખા ન હોય એનું થઈને રહી જવું, ત્યાગ કેવડો અમિતભાઈ. હા, અને કવિતા ત્યાં સુધી લખે કે બેના તારો એ બાપુ એવો હાથ મેં ગુંજાની અંદર ભરીને રે રાખો. બેન તું હારમાં, તું સાસરાની અંદર ગયા પછી જે તું પપ્પા જે બાપુ જે અવાજ બોલતી હતી ને, એ અવાજ છે ને એ મેં ખીચાની અંદર ભરી રહી. એથી આગળ શું કે છે કે બેના તારો એ બાપુ એવો હાથ મેં ગીજાની અંદર ભરીને રાખો. પણ પછી
આવે છે તારી બેના યાદ ને છાનો છાનો ચાખ્યો રે તારી બેન જ્યારે જ્યારે મને બેટા યાદ આવે છે ને ખૂંચાની અંદરથી હું છાનો ચાખી લઉં છું બાપ આ જે બાપ દીકરીનું જે અદ્ભુત જે પાત્ર છે મારે એક કવિ દાસ બાપુની કવિતા રજૂ કરી અને આમ તો બળદેવભાઈ મારો ભાઈબંધ છે અને એને ઘરે નાનપણથી મારે આવવાનું હોય આ દીકરી નાની હોય દીકરો મોટો હોય આ બધાની સાથે આ લગભગ 15 વર્ષથી મને અમિતભાઈ ઓળખેલા હેતના અંદરથી છૂટી આપણને કારણ કે અમુક વસ્તુ જે બોલ્યું હોય ને તમારે એમાં કોક જોઈએ ઘરના હોય તો નો આવે બળદેવભાઈ ઘરના નો આવે બીજા હોય અને તમને સારું લગાડવા માટે તમે બોલતા હોય તો તમે બોલી શકો પણ તમે ઘરના હોય તમે નજર સામે જોયું હોય એમાં નો ચાલે આ બળદેવભાઈ કદાચ બાઈક કદાચ તોફાન કરતો હોય જે કરતો હોય તે પણ ઘરે આવે એટલે દીકરી એમ કે પપ્પા બેસી જાવ એટલે બેસી જવું જ પડે આ હકીકત છે હા કોઈ પણ જગ્યાએ જોજો આ હકીકત છે પણ મારે તે એક કવિતા એટલા માટે કવિ દાસ બાપુની રજૂ કરવી છે કે દીકરી આપણા ઘરની અંદર હસતી રમતી હોય અને જાન પાથરની અંદર આવે ત્યાં સુધી દીકરી રમતી જ હોય માનવો પોતાનો હોય અને ખબર પડે કે બધા માણસો વાતો કરવા મળી છે કે જાન આવી ગઈ એમ અને પછી દીકરીનું જે મન છે ને થથડી જાય અને પછી ગણેશ સ્થાપના હોય ત્યાં આવી અને બેસી જાય અહીંયા કવિ દાસ બાપુ લખી છે મારે બે કડી જ ગાવી જાય કારણ કે મને ખરેખર મજા નથી એવા ઢોલ રે વાગ્યા એ હયા રે ધડુકિયા રે એવા ઢોલ રે વાગ્યા હયા રે ધડુકિયા રે વરરાજા ના વાગ્યા જોડે નિશાન રે એવા ઘરમાં રે ફફડું રે કુંડેલું કાળજું રે
મને કે રમતા આવડે રમવું પડે. એ તું